નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પીસીએસ ઓનલાઈન એજ્યુકેશન ક્લાસીસમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12માં વિષય અર્થશાસ્ત્રમાં ચેપ્ટર નંબર 1માં આપણે અર્થશાસ્ત્રમાં આલેખ તેના વિશેનો અભ્યાસ કરવાનો છે કે આલેખનું મહત્ત્વ કેવું છે, આલેખ શેના વિશેનું દર્શાવતો હોય અથવા તો કઈ રીતે આલેખ ઊભો કરાતો હોય, કઈ રીતે માહિતીના આધારે અથવા તો આંકડાને આધારે, તો તેના વિશેનો આપણે વિસ્તૃત અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ આપણે એની પ્રસ્તાવના જોઈ લઈએ. ઇન્ટ્રોડક્શન. અજય પ્રસ્તાવના. અર્થશાસ્ત્રમાં વાસ્તવિક જીવનમાં બનતી વિવિધ આર્થિક ઘટનાઓની સમજૂતી અપાય છે અને તેનું વિશ્લેષણ પણ કરવામાં આવે છે. જ્યારે અર્થશાસ્ત્રમાં જે વાસ્તવિક ઘટના બનતી હોય તેને સમજૂતી કરવામાં આવતી હોય અને વિશ્લેષણ કરવામાં આવતું હોય અને અમુક આંકડા દ્વારા અથવા તો અમુક માહિતીના આધારે આલેખ અથવા તો આકૃતિ દોરવામાં આવતી હોય છે. હવે જોઈએ, અર્થશાસ્ત્રમાં રાજ્યો અને બેન્કો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ આપેલી માહિતી અને આંકડાઓનું ખાસ વિશ્લેષણ થતું હોય છે. જ્યારે અર્થશાસ્ત્રમાં જે રાજ્ય અને બેન્કો અને આંતરિક સંસ્થાઓ કે અન્ય બાબતોમાં જે માહિતી અને આંકડાશાસ્ત્રનું જે જોવા મળતું હોય તેનું ખાસ વિશ્લેષણ થતું હોય છે. અને જ્યારે નિષ્ણાતો દ્વારા ઘટનાઓ અને તેમના વિશ્લેષણની ચર્ચાઓ થાય છે ત્યારે સામાન્ય વ્યક્તિઓ તેમનો રસ પડતો નથી. એટલે જ્યારે અમુક મહાન નિષ્ણાતો દ્વારા અથવા મહાન વ્યક્તિઓ દ્વારા અથવા તો વ્યક્તિઓ જે તજજ્ઞ વ્યક્તિઓ અથવા તો જે શાસ્ત્રના નિપુણતું જ્ઞાન ધરાવતા હોય એવા વ્યક્તિઓ જે વિશ્લેષણ કરતા હોય, ચર્ચા કરતા હોય, ત્યારે સામાન્ય વ્યક્તિને તેમાં રસ પડતો નથી. પરંતુ જ્યારે આવી ઘટનાઓમાં એ વિષયની મુખ્ય બાબતો અને પ્રજાને સમજવા માટે અર્થશાસ્ત્રના ફેરફારો ચિત્ર દ્વારા વ્યક્ત થાય તો સામાન્ય પ્રજાનું ધ્યાન દોરે છે. કોઈ પણ પ્રજા હોય તો ત્યારે ચિત્ર દ્વારા જે કઈ બાબતનું જે ચિત્ર દોરવામાં આવતું હોય જેથી કરીને પ્રજાનું ધ્યાન દોરાતું હોય છે અને પ્રજા સુધી અમુક માહિતી પહોંચે છે. અને આવા વિશ્લેષણ માટે ખાસ કરીને બે પ્રકારના ચિત્ર દોરવામાં આવતા હોય. જ્યારે વિશ્લેષણ થતું હોય અથવા તો માહિતી અથવા તો આંકડાકીય જે માહિતી જોવા મળતી હોય તો તેના બે પ્રકાર પડે છે. પહેલો પ્રકાર કેવો હશે? આકૃતિ. અને ત્યાર પછી બીજો પ્રકાર આલેખના નામે ઓળખવામાં આવે છે. હવે આનો બેનો અર્થ જોવાનો છે આપણે કે આ કઈ રીતે આપણને ઉપયોગી બને છે. તો જોઈએ આકૃતિ અને આલેખનો અર્થ. મિનિંગ ઓફ ડેલિગ્રામ એન્ડ અ ગ્રાફ. આકૃતિની દ્રષ્ટિએ આકૃતિઓ અને આલેખનો જુદા પ્રકારના હોય છે, પ્રકારના ચિત્રો હોય જોવા મળે છે આપણને. જ્યારે આંકડાકીય દ્રષ્ટિએ જે આપણે આકૃતિ અને આલેખ જોઈએ તો એના જુદા પ્રકારનું ચિત્ર બનતા હોય અને તેમના ઉપયોગમાં પણ જુદા જુદા કારણોસર થતો હોય છે. કોનો? આકૃતિ અને આલેખનો ઉપયોગ પણ અમુક જુદા જુદા કારણોસર થતો હોય છે. અર્થશાસ્ત્રમાં પણ આકૃતિઓ અને આલેખનો ઉપયોગ અલગ અલગ રીતે થાય છે. જ્યારે અર્થશાસ્ત્રની આપણે વાત કરવામાં આવી છે કે આકૃતિ અને આલેખનો પણ ઉપયોગ અલગ અલગ રીતે થતો હોય છે. તો આપણે સૌપ્રથમ આકૃતિ વિશેની માહિતી લઈ લઈએ. સામાન્ય રીતે અવલૌકિક માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ આકૃતિ કરે છે અને આકૃતિ દોરતી વખતે સ્કેલ માપ લેવામાં આવે છે. જ્યારે તમે આકૃતિ દોરો ત્યારે ચોક્કસ પ્રકારનું સ્કેલ માપ લેવાતું હોય છે, પરંતુ તેને દોરવા માટે આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન અથવા તો જે કંઈ સમજ જરૂરી હોતી નથી. અને આંકડાશાસ્ત્રની દ્રષ્ટિએ જ્યારે માહિતીની આવૃત્તિઓ અસતત હોય ત્યારે આકૃતિનો ઉપયોગ કરવામાં આવશે. શું વાત કરી કે આકૃતિને જ્યારે ઉપયોગ કરવામાં આવતો હોય ત્યારે માહિતી કેવી હોવી છે? અસતત માહિતી હોય અથવા તો આવૃત્તિ હોય ત્યારે જ આકૃતિનો ઉપયોગ કરવામાં આવશે. જ્યારે અસતત આકૃતિ ન હોય, સતત આકૃતિ હોય તો ત્યારે આપણે આલેખનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે અહીંયા આકૃતિ વિશેની વાત કરી છે તો અસતત આવૃત્તિ વિશેની વાત કરેલી છે તો ત્યારે આપણે આકૃતિ દોરવામાં આવતી હોય છે. જો બીજા શબ્દમાં કહી શકાય આપણે કે આકૃતિ સ્વયં સ્પષ્ટ માહિતી માટે દોરવામાં આવે છે અને તેને દોરવા કે સમજવા માટે સામાન્ય જનને સમજવા માટે આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન જરૂરી હોતું નથી. તો આકૃતિઓ ઉપયોગ વિજ્ઞાપન કંપનીઓ આકર્ષણ ઊભું કરવા, રાજ્યની માહિતી આપવા, સામાજિક સંસ્થાઓ જાગૃતતા ફેલાવવા માટે આકૃતિનો ઉપયોગ થતો હોય છે. તો આ બધી આકૃતિ વિશેની માહિતી આપણે અભ્યાસ કરી છે. હવે આપણે અભ્યાસ કરવાનો છે આલેખ વિશેનો, કે આલેખ કોને કહેવાય, કઈ રીતે આલેખના નિયમો હોય, કઈ રીતે આલેખ ઉપયોગમાં લેવાય. તો આલેખ પણ અવલૌકિક માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ કરે છે, પરંતુ આલેખ માટે વપરાતી માહિતી સ્વયં સ્પષ્ટ હોતી નથી. જ્યારે માહિતીને સતત આવૃત્તિમાં દર્શાવવી હોય ત્યારે આલેખ દોરવામાં આવે છે. શું વાત કરી વિદ્યાર્થી? જ્યારે માહિતી સતત આવૃત્તિમાં દર્શાવવામાં આવતી હોય ત્યારે આલેખ દોરવામાં આવતો હોય છે. જ્યારે પહેલાંમાં શું હતું? આકૃતિમાં અસતત
અસતત આવૃત્તિ ધરાવતી હોય ત્યારે આપણે આકૃતિ દોરવામાં હોય છે. જ્યારે સતત આવૃત્તિ દર્શાવવામાં આવતી હોય તો ત્યારે આલેખ દોરવામાં આવે છે. સતત આવૃત્તિમાં જ્યારે અપાયેલી માહિતી સ્પષ્ટ કરવા માટે આંકડાકીય સાધનો જે આપણને શું કીધા ઉપયોગ કરવો પડે છે, અને વળી અન્ય પ્રકારની અસ્પષ્ટ આંકડાકીય માહિતી માટે પણ આલેખ દોરવામાં આવે છે. જ્યારે ખાસ માહિતી હોય અથવા અમુક પ્રકારની સ્પષ્ટ માહિતી અસ્પષ્ટ માહિતી હોય ત્યારે આલેખ દોરવામાં આવતો હોય છે. આલેખ દોરવા માટે ખાસ કરીને સમજવા માટે આંકડાશાસ્ત્રનું જ્ઞાન જરૂરી છે. જ્યારે વિદ્યાર્થી જ્યારે તમે આલેખ દોરો અથવા તો જ્યારે વધારે પડતા જ્યારે કોઈ પણ સંસ્થા અથવા તો રાજ્ય કે સામાજિક સંસ્થા કે આંતરરાષ્ટ્રીય સંસ્થામાં જ્યારે તમે આલેખ દોરવાનો હોય ત્યારે તમારે પૂરતું આંકડાશાસ્ત્રનું જ્ઞાન જરૂરી છે. હવે આગળ જોઈએ આપણે એક્સ અને વાય ધરી દ્વારા દોરાયેલા જે આપણને શું કીધું કે જે ચતુર્થાંશોમાંના જે ક્વોડ્રન્ટ્સ એક કે એકથી વધારે ચતુર એટલે 4 ભાગો પરથી આલેખ ફેલાઈ શકે છે, અને ચોક્કસ સ્કેલમાં વિના આલેખ દોરવો જે અશક્ય બને છે. કોઈ પણ ચોક્કસ સ્કેલ હોય તો આલેખ સરસ મજાનો દોરી શકાય છે. હવે જોઈએ આપણે કે સામાન્ય રીતે આલેખ એક ગ્રાફ પેપર પર દોરવામાં આવે છે. કે જ્યારે તમારે આલેખ દોરવો હોય તો ત્યારે સૌપ્રથમ તમારે શેમાં જે ગ્રાફ પેપર હોય તો તેમાં આલેખ દોરવામાં આવે છે, જેથી કરીને સરસ મજાનો તમે આલેખ બની શકે છે. અને આલેખનો ઉપયોગ સંશોધકો દ્વારા તથા ઉચ્ચ શિક્ષણમાં વધુ કરવામાં આવે છે. કે જ્યારે તમે આપણને વાત કરી છે અહીંયા કે આલેખનો ઉપયોગ કોણ કરી શકે, કે વધારે ક્યાં ઉપયોગ થતો હોય છે, તો વધારે જે સંશોધક કરતા હોય તે લોકો વધારે આલેખનો ઉપયોગ કરી શકે. જ્યારે ઉચ્ચ શિક્ષણમાં વધુ પણ જે જ્ઞાન હોય અથવા તો વધુ શિક્ષણનો ફેલાવો હોય ત્યારે પણ આપણે આ આલેખનો ઉપયોગ કરી શકાય. સામાન્ય પ્રજાને માહિતી આપવા માટે આલેખ ઉપયોગી થતો નથી. જ્યારે સામાન્ય પ્રજા હોય સામાન્ય વ્યક્તિની અથવા તો સામાન્ય પ્રજા માટે જે આલેખ છે તે ઉપયોગી બનતો નથી. કેમ કે માહિતી આપવા માટે આલેખ ઉપયોગ કરવામાં આવતો નથી. ત્યારે આકૃતિ હોય તો વધારે થોડુંક સરળ રહે, જેથી કરીને લોકો સમજી શકે, જાણી શકે. જ્યારે આલેખ વિશે પૂરતું જ્ઞાન ન હોય તો માહિતી પૂરતું રીતે જોઈ ન શકે અથવા તો અનુભવ ન કરી શકે, પૂરતું જ્ઞાન ન હોય, જેથી કરીને એને અગવડ અથવા તો પ્રોબ્લેમ પડતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આપણે અત્યાર સુધી એટલું રાખી અને ત્યાર પછીનો આવતા વિડીયો લેક્ચરમાં આપણે અસતત આવૃત્તિના ઉદાહરણો લેવાના છે. કે અસતત આવૃત્તિઓનું ઉદાહરણ કેવા કેવા છે તો તેના વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.